લોકસભાની ચૂંટણી જ્યારથી પૂરી થઈ છે ને ત્યારથી બીજેપી અને આરએસએસ વચ્ચે ઠીક નથી એવું લાગી રહ્યું છે, કારણ કે લોકસભાની ચૂંટણીના પરિણામો જે આવ્યા ને એ બાદ લાગ્યું હતું અને એવું કહેવામાં પણ આવી રહ્યું હતું કે બીજેપીએ આરએસએસની વાત નથી માની અને જે રીતનાની સીટ આપવામાં આવી છે ને એ આરએસએસ પ્રમાણે હતી ને, એટલા માટે થઈને માઠા પરિણામો ભોગવવાનો વારો આવ્યો હતો. પરંતુ હવે આ જે દરાર છે ને એ વધતી જ જઈ રહી છે, કારણ કે હવે એક બાજુ ભાજપ જે છે એ જાતિગત જનગણના વિશે કંઈ બોલી નથી રહ્યું અને બીજી બાજુ જે છે એ વિપક્ષ હંમેશાથી જાતિગત જનગણના થવી જોઈએ એના ઉપર ભાર મૂકી રહ્યું છે. તો હવે આ જ સૂરમાં હવે આરએસએસે પણ પોતાનો સૂર મિલાવ્યો છે અને કહી નાખ્યું છે કે હવે જાતિગત જનગણના થવી જોઈએ. ત્યારે હવે આ બધું બતાવી રહ્યું છે કે આરએસએસ અને બીજેપી વચ્ચે ક્યાંક ને ક્યાંક ઠીક નથી. ત્યારે શું છે આખો મુદ્દો જાણીશું આજના વિડીયોમાં. હેલો ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કેરી ચડોદરા. ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક એટલે કે આરએસએસ વચ્ચે બધું જ સમૂહ સૂતરું નથી, કારણ કે બંને વચ્ચે અત્યારે મનભેદ ચાલી રહ્યા છે. હવે એવું નથી કે આની પહેલા ક્યારેય મતભેદ નથી રહ્યા, પરંતુ એ મતભેદ હંમેશાથી ક્યાંક ને ક્યાંક સમેટાઈ ગયા છે અને એકબીજાને સમજી પણ લીધા છે, પરંતુ અત્યારે મનભેદ ચાલી રહ્યું છે. એના જ કારણે અત્યારે બંને એકબીજાને અરીસો બતાવતા હોય ને એવું પણ લાગી રહ્યું છે. આરએસએસે પહેલી વખત થઈને અત્યારે જાતિગત જનગણનાને ભારતમાં લાગુ કરવી જોઈએ એના ઉપર ભાર મૂકી દીધું છે. તમને જણાવી દઈએ કે અત્યારે 3 દિવસીય કેરળમાં ભારતીય જનતા પાર્ટી અને આરએસએસની એક બેઠક ચાલી રહી છે. આ બેઠક પૂરી થયા બાદ અત્યારે જે આરએસએસના પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે જે છે એ પ્રેસ કોન્ફરન્સ કરીને આ બધી જ વાતની માહિતી તો આપી, પરંતુ આ બધાની વચ્ચે તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં અત્યારે જાતિગત જનગણનાની ખૂબ જ જરૂરી છે અને રાજનીતિને લઈને ના જોવી જોઈએ. પરંતુ હા, એક વસ્તુ પાકી છે કે આનાથી આગળના સમયમાં જેટલી જાતિઓ છે કે જેમને અધિકારો હજુ સુધી મળ્યા નથી, હકો નથી મળ્યા, એમના સુધી એ હક અને અધિકારો અને યોજનાઓ પહોંચી શકે. હવે એવું નથી કે માત્ર આરએસએસ આનું સમર્થન કરી રહી છે. આની પહેલાં તો જો માનવામાં આવે તો અત્યારે હાલ જે છે એ જેડીયુ અને આની સાથે સાથે ચિરાગ પાસવાનની જે પાર્ટી છે એમને પણ હાલ જાતિગત જનગણના થવી જોઈએ એના ઉપર ભાર મૂકી દીધો છે. હવે મહત્વની વાત તો એ છે કે જેડીયુ અને ચિરાગ પાસવાન બંને અત્યારે એનડીએના ગઠબંધનમાં જોડાયેલા છે, એટલે કે ભાજપની સાથે છે અને બંને અત્યારે જાતિગત જનગણના થવી જોઈએ એના ઉપર ભાર મૂક્યો છે. હવે આના જ કારણે કંઈક ભાજપ પણ ઓફિશિયલી એ નથી બહાર પાડવા માંગતું કે પોતે એટલે કે ભાજપ અત્યારે જાતિગત જનગણના નથી કરવા માંગતું, પરંતુ કોંગ્રેસે આનો બરાબરનો લાભ લીધો છે. કારણ કે ચૂંટણી જ્યારે હતી ત્યારે ચૂંટણી વખતે કોંગ્રેસે લોકોને કહ્યું હતું અને લોકોને વચન પણ આપી દીધું હતું કે જો અમારી પાર્ટી એટલે કે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો સૌથી પહેલું કામ એ કરશે કે જાતિગત જનગણના કરવામાં આવશે. અને તેમણે ભાજપનો વિરોધ કરતા કરતા એમ પણ કહી નાખ્યું હતું કે ભાજપ એટલા માટે જાતિગત જનગણના નથી કરવા માંગતું કારણ કે આગળના સમયમાં એમને ખબર છે કે અનામત કેવી રીતના ખતમ કરવું, એ અનામત ખતમ કરવા માંગે છે, એટલા માટે થઈને અત્યારે ભાજપ જે છે એ જાતિગત જનગણના નથી કરવા માંગતું. હવે આ વાતની એટલી બધી ઇફેક્ટ પડી ચૂંટણી ઉપર કે ભાજપને ઘણી બધી સીટો ઉપર હાર માનવી પડી છે. હવે અત્યારે તો આરએસએસે જાતિગત જનગણના ઉપર લીલી ઝંડી બતાવી દીધી છે, પરંતુ આ બાદ હવે લાગી રહ્યું છે કે ભાજપ પણ આગળના સમયમાં જાતિગત જનગણના અલગ સ્વરૂપે મૂકે તેવી શક્યતાઓ છે. હવે આ બધાની વચ્ચે તમને પ્રશ્ન થયો છે કે શા માટે થઈને વિપક્ષને જાતિગત જનગણના કરાવી છે. તો તમને જણાવી દઉં કે જ્યારથી આ જાતિગત જનગણનાનો મુદ્દો ચાલ્યો છે ત્યારથી કોંગ્રેસ અને વિપક્ષનું કહેવું છે કે જો આપણને ખબર પડે કે જાતિ કેટલી છે, કયા લોકો ઓબીસીમાં છે, કયા લોકો એસસી એસટીમાં છે અને કેટલા લોકો અપર ક્લાસમાં છે, ઓપનમાં છે, તો એ બધાને આપણે કેવી રીતના યોજનાઓનો લાભ આપવો, કેવી રીતના હક આપવા, કેવી રીતના અધિકારો આપવા એ આપણને ખબર પડે. જો કે નિષ્ણાંતો એવું માની રહ્યો છે કે આનાથી સીધો લાભ રાજનીતિક હોઈ શકે છે, એટલે કે આગળના સમયમાં જાતિ આધારિત રાજનીતિ કરવી હોય અને જાતિ આધારિત મત મેળવવો હોય ને તો આસાની સરળતા રહે. પરંતુ એક મિનિટ, શું આની પહેલા ક્યારેય જાતિગત જનગણના થઈ જ નથી? તો ના, એવું બિલકુલ નથી. 1931 સુધી આપણા દેશમાં જાતિગત જનગણના જ થતી હતી. 1941માં પણ થઈ હતી, પરંતુ 1941 બાદ આપણને ક્યારેય એના આંકડા જાણવા મળ્યા જ નથી. 1951-52ની વાત કરવામાં આવે તો આ બાદ જાતિગત જનગણના બંધ કરી નાખવામાં આવી હતી. જોકે જાતિગત જનગણનાની વાત કરવામાં આવે તો એક રિસર્ચ પ્રમાણે અત્યારે હાલ જે છે એ આપણા દેશમાં 52% જેટલા ઓબીસી છે. હવે આ જ બધાને લઈને અત્યારે રાજનીતિ ચરમસીમાએ પહોંચી ગઈ છે. હવે એક બાજુ આરએસએસ પણ એનું સમર્થન કરી રહ્યા છે,
ઇન્ડિયાના કેટલાક ગઠબંધનો પણ અત્યારે હાલ જે છે એ જાતિગત જનગણનાની જે સમર્થન કરી રહ્યા છે, તો બીજી બાજુ વિપક્ષ તો પહેલેથી જ એના સમર્થનમાં છે. ત્યારે લાગી રહ્યું છે કે આવનારા ટૂંક સમય દરમિયાન જે છે ભાજપ પણ સામે ચાલીને આવશે, પ્રેસ કોન્ફરન્સ કરશે અને જાતિગત જનગણના થશે અથવા તો બીજા સ્વરૂપે એને મૂકવામાં આવશે તેવું લાગી રહ્યું છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? શું ભારતમાં જાતિગત જનગણના થવી જોઈએ કે નહીં? એમને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. તમારો એક કોમેન્ટ અમારા માટે ઘણો મહત્વનો છે, એટલા માટે થઈને લાઇક અને કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં. અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેજો. અને હા, આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે BTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી નાખજો.